કોંગ્રેસ પાર્ટી જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે। આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે। જામનગરની અંદર મહાન ક્રિકેટરો રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી જેના નામે રમાય છે એ જામનગરે આપેલી ભેટ છે। સલીમ દુરાની, વિનુ માકડ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા વિશ્વ કક્ષાના જ્યારે ક્રિકેટરો જામનગરે આપ્યા છે। છેલ્લા 25-30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ મહાનગરપાલિકામાં પણ છે, ગુજરાતમાં પણ છે અને 12 વર્ષથી આ કેન્દ્રમાં પણ છે। જામનગરને અન્યાય આ જગ્યાએ બીજા કોઈ પણ શહેરે જો આવું કર્યું હોય ને તો એને સોને મઢે, એને બદલે સામાન્ય નાના ક્રિકેટરોને રમવા માટેનું મેદાન પણ નથી। દર વખતે ખોટા વચનો, દર ચૂંટણીમાં ખોટા વચનો। આ જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ 16 મુદ્દાઓ છે એ 16 મુદ્દાઓની અંદર જનતાને પૂછીને નક્કી કરેલા મુદ્દાઓ છે અને જનતાને સંતોષ આપશે એટલી આપના માધ્યમથી જનતાને ખાતરી આપું છું। એક સંખ્યા દેખાડવાની વાત છે। ભાજપ અત્યારે સત્તામાં છે, એની પાસે પૈસા છે, સત્તા છે, કંપનીઓ છે, એટલે દાવો નહોતો કરવો એને કેવડાવ્યું કે ગમે એમ કરીને તમારા વોર્ડમાંથી 25 દાવેદારો એક જે ચૂંટાયેલા છે ને કે તમારે 10 દાવેદારો લઈ આવવાના। દાવેદારો ગમે એટલા હોય, છેલ્લે 64 ઉમેદવાર ભાજપના લડશે, 64 ઉમેદવાર કોંગ્રેસના લડશે અને નક્કી જનતા કરશે। દાવેદારો વધુ હોય કે ઓછા હોય મહત્વનું નથી, ઉમેદવાર 64 બે સમાવી શકે એમ છે। ભાજપ કોઈ 64 વાળા 100 ઉમેદવાર મૂકી શકે એમ છે, કોંગ્રેસ કોઈ 64 વાળા 32 ઉમેદવાર મૂકવાની છે। 64 ઉમેદવાર જનતાની વચ્ચે કોંગ્રેસ પોતાની વિચારધારા લઈને જશે અને જનતા નક્કી કરશે। બાકી આ પ્રોપેગન્ડા છે, પ્રોપેગન્ડા તો ટ્રમ્પે કરે છે, કાલે ઈરાન સમજૂતી કરી લેશે ને આજે કરી લેશે। પ્રોપેગન્ડામાં નથી માનતો। 64 ઉમેદવાર જનતાને આપીશ, જનતાએ મત આપવા કે નહીં જનતાનો અધિકાર છે ને જનતા ઉપર છોડું માનતો નથી। સત્તા માટેની સીધી ટક્કર હોય તો હું ભાણવર લડ્યો, ભાણવરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન બધું મારી પાસે હતું અને છતાં હું 3 નંબર આવ્યો। એટલે જેની પાસે કોર્પોરેટરો હોય મત મળી જાય, જેની પાસે સત્તા હોય મત મળી જાય એવું નથી હોતું। એ હરેક ચૂંટણી અલગ અલગ મુદ્દા ઉપર લડાય છે। કોર્પોરેશનની ચૂંટણી લોકલ મુદ્દા ઉપર લડાય છે, રાજ્યની ચૂંટણી અલગ મુદ્દા ઉપર લડાય છે અને કેન્દ્રની ચૂંટણી પણ અલગ મુદ્દા ઉપર લડાય છે। બીજેપી પાસે યુપીની અંદર સરકાર છે, એટલા ધારાસભ્યો છે, છતાં સંસદમાં એમની હાલત શું થઈ? એમ દરેક ચૂંટણીની અંદર મુદ્દા અલગ હોય છે, ઉમેદવારો અલગ હોય છે, ફેસ અલગ હોય છે અને જનતા નક્કી કરે।